જામનગર શહેરની મધ્યમાંથી પસાર થયેલા 3.5 કિલોમીટર લાંબા ફ્લાયઓવરના હવે અંતિમ તબક્કાના જરૂરી લોડ ટેસ્ટિંગની કાર્યવાહી ચાલી રહી છે. એ ઉપરાંત લોડ ટેસ્ટિંગમાં આપણે એવું કરતા હોઈએ છીએ કે બ્રિજની અંદર જરૂરી લોકેશન પર, જરૂરી પોઈન્ટ ઉપર એક હેવી લોડેડ ટ્રક્સને ઊભા રાખીને 4 દિવસ માટે લોડ ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. અને એ ઉપરાંત નાના મોટા કેટલાક જે લાસ્ટ મોમેન્ટના જે ફાઇન ટ્યુનિંગના કામો અત્યારે ચાલી રહ્યા છે. આ બધું જ કામ પૂર્ણ ટૂંક સમયમાં થશે, ત્યારબાદ આનો તમામ વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે.